ને આધીન વિસ્તારોમાંથી સુરક્ષિત અને વધુ ઉત્પાદક પ્રોડક્ટિવ વિસ્તારો તરફ લોકોની હિલચાલ મુવમેન્ટ પણ જોઈ રહ્યા છીએ. તો 3 ચીજો મૌલાએ બતાવી કે બીજું આપણે શું જોઈ રહ્યા છીએ કે ગ્રામીણ વિસ્તારો એટલે કે જ્યાં ગામો છે, શહેર નથી. એ ગામોના અંદર જે લોકો રહે છે, એ લોકો શહેર તરફ લોકો જઈ રહ્યા છે. કારણ કે જાહેરના અંદર ગામના અંદર એટલી બધું કમાઈ ધંધાના સાધનો નથી હોતા, રાઈટ? એટલું સ્કૂલ, યુનિવર્સિટીની સગવડ નથી હોતી અને રોજી કમાવાની એટલી સગવડ નથી હોતી અને શહેરોના અંદર એ ચીજો આબાદી વધારે છે અને ત્યાં કામ મળવાના ચાન્સ વધારે છે. સ્કૂલો, યુનિવર્સિટી, એજ્યુકેશન સારું લઈ શકીએ છીએ. એટલે લોકો ગામોના અંદર રહે છે, એ લોકો શહેરો તરફ જાય છે. બીજું મોલાએ કીધું કે રાજકીય રીતે અસુરક્ષિત, પોલિટિકલી અનસેફ દેશોમાંથી વધુ સ્થિર દેશો તરફ લોકો જઈ રહ્યા છે. એટલે કે લોકો જે દેશોમાં રહે છે, ત્યાં ગવર્મેન્ટ બરાબર નથી. ગવર્મેન્ટો સતત બદલાતી રહે છે અને ગવર્મેન્ટ એટલી હોનેસ્ટ નથી, સારી નથી પોતાના નાગરિકો માટે અને સુરક્ષિત નથી. ત્યાં લડાઈ ઝઘડા છે અને મારામારી છે અને સ્થિરતા નથી ગવર્મેન્ટની અને અસુરક્ષિતતા છે. તો લોકો રાજકીય રીતે પોલિટિકલી અનસેફ જે દેશોમાં રહે છે, એ લોકો ઈચ્છે છે કે અમે એવા દેશોમાં જઈએ જ્યાં અમે અમારી ફેમિલી સુરક્ષિત હોય પોલિટિકલી. તો એ લોકો સ્થળાંતર કરે છે. ત્રીજું મૌલાએ બતાવ્યું કે આબોહવાના પરિવર્તન, તો ક્લાઇમેટના અંદર જે ચેન્જ થાય છે, અસરને આધીન વિસ્તારોમાંથી સુરક્ષિત અને વધુ ઉત્પાદક પ્રોડક્ટિવ વિસ્તારો તરફ લોકોની હિલચાલ પણ જોઈ રહ્યા છે. તો ઘણા એવા જગ્યાઓ ઇસ્માઇલો રહે છે જ્યાં ક્લાઇમેટ ચેન્જ થાય છે, પહાડી વિસ્તારોના અંદર અને ધરતીકંપ થાય છે, જલજલા આવે છે અને ફ્લડ થાય છે. તો એવા વિસ્તારોમાંથી અવારનવાર આવી ચીજો બને છે. તો એ લોકો પણ એવા વિસ્તારો તરફ જવા માંગે છે કે જ્યાં એ લોકો સુરક્ષિત હોય, એમની ને એમની ફેમિલી. આ આબોહવાના કારણે જે પરિવર્તન આવે છે અને વધુ ઉત્પાદક, જ્યાં ઉત્પાદન વધારે થઈ શકે, એટલે કે એમને રોજગારના ચાન્સ વધારે મળે, એમના બચ્ચાઓને સારું એજ્યુકેશન મળે અને પોતે સુરક્ષિત રહે. એવી એવી જગ્યાએ લોકો જવાનું ઈચ્છી રહ્યા છે અને આપણે આ જોઈ રહ્યા છે. તો અહીંયા 3 ચીજો બતાવી કે ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારો તરફ લોકો જઈ રહ્યા છે. તો અગર આપણે આને સમજીએ બાતુનના રીતે, તો મૌલાએ ફરમાવ્યું કે અમારો દિન સીધી સડક જેવો છે. તે પર તમે સીધા ચાલ્યા જશો તો તમે તમારે ગામ પહોંચી જશો. એટલે કે તમારા અસલ નુરાની મકાને જઈ પહોંચશો. તો આપણું ગામ શું છે? મૌલાએ કીધું તમારું ઘર આ દુનિયામાં કચ્છ, કાઠિયાવાડ, મુંબઈ વિલાયત બીજે ક્યાંય નથી. તમારું ઘર અમારા દિલમાં છે અને અમારું ઘર તમારા દિલમાં છે. આ સ્થળ દુનિયા પરદેશ છે, તમારું અસલનું ઘર આખરતમાં છે. તો અગર આપણે ગ્રામીણ વિસ્તારમાં છીએ, બાતુની ચીજો કહું છું, એટલે કે આપણે મૌલાની ઇલમના અંદર, મૌલાની કુરબતના અંદર, મૌલાની નજદીકી, મૌલાની મોહબ્બતના અંદર છીએ. તો આપણે આપણી રૂહાનિયતને જાળવી રાખવી જોઈએ, એને વધારે બુલંદ કરવી જોઈએ, મૌલાના નૂરના અંદર ફના થવા માટે, એક થવા માટે. તો અહીંયા હું ગામનું જે પહેલી માયના કરું છું, એ તમે તમારે ગામ એટલે કે અસલ નુરાની મકાને જે પહોંચો. તો ઇન્સાને શેતાની ના કરી હોત તો તેને અસલ મકાનમાંથી બહાર કાઢવામાં ના આવ્યો હોત. જ્યાં સુધી આપણે સંપૂર્ણ નુરાની હાલત ઇમામના રૂહના અંદર એક ના થઈ જઈએ, ત્યાર સુધી આપણે ગામના અંદર, એટલે કે તમારું અસલનું ઘર આખરતમાં છે, મૌલાની કુરબત મોહબ્બતના અંદર રહેવાનું છે. એવું ના થાય કે મૌલાએ ફરમાવ્યું કે મુંબઈ મોટું શહેર છે અને તેમાં ખોટાપણું ઘણું છે, તમે ઘણા સંભાળીને ચાલજો. તો જે અહીંયા શહેરની માયના મૌલાએ કીધું કે મોટું શહેર અને ત્યાં ગુનાઓ બહુ છે, ખોટાપણું બહુ છે, તો તમે સંભાળીને ચાલજો. બરાબર? પણ એક બીજી માયના, જેવી રીતે આપણે રૂહાની રોશનીનું 160નું ફરમાન વાંચશું અને બીજી જગ્યાએ હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન વાંચશું, તો આપણે આપણી અક્કલ ખુલ્લી રાખી ઇલમ વાંચવા માટે, સાંભળવા માટે, મનન ચિંતન કરવા માટે, માયના કાઢવા માટે જે મૌલા ઈચ્છે છે. તો મૌલાએ સિંહનો, લાયનનો જે વર્ડ્સ વાપર્યો છે ફરમાન મુબારકના અંદર, સિંહનો, તો એનો 2 રીતે મૌલાએ ઉલ્લેખ કર્યો છે. સારી રીતે અને જે આપણા રૂહ માટે સારું નથી એ રીતે. તો સારી રીતે શું ઉપયોગ કર્યો છે? મૌલાએ કહ્યું કે મોમન હશે તે મસ્તાના સિંહ જેવો હશે.
તેને કાંઈ પણ ધાસ્તી નથી. તે આ દુનિયામાંથી ચાલ્યો કે આરામથી છૂટ્યો કે આરામથી ચાલ્યો જશે. રૂહ પણ ત્યાં જશે, રૂહનો પણ દરિયો છે. તે અસલ જગ્યાએ પહોંચે. તો અહીંયા જે સિંહની માયના કરી છે, સિંહ જે જંગલનો રાજા છે, એને જંગલના અંદર કોઈ ખોફ નથી, કોઈ ભય નથી, કોઈ ડર નથી. એ પોતે રાજા છે. એને કોઈ જીતી શકે એમ નથી. એનો કોઈ સામનો કરી શકે એમ નથી. તો મોમન હશે તે મસ્તાના સિંહ જેવો હશે. કેમ કે તેને કાંઈ પણ ધાસ્તી નથી, કોઈ ડર નથી. તો આ એક પોઝિટિવલી વાત કરી. હવે એ સિંહનો અ, શબ્દનો ઉપયોગ મૌલાએ બીજી રીતે બી કર્યો, હેવાનિયતના અંદર કર્યો. કે અગર તમે પારકી સ્ત્રી પર બદનજર કરશો, પરાયા માલની તમા કરશો, તો તમારું દિલ સિંહ અને વાઘ જેવું જંગલી જાનવર જેવું થઈ જશે કે આ જંગલી જાનવરો બીજાને જોવે છે, બીજા પ્રાણીઓનો, તો એકદમ તેના પર હુમલો કરી તેનો શિકાર કરી નાખે છે. એમ તમારું દિલ પણ પરાઈ ઓરત પર બદનજર કરવા માટે અને પરાયા માલની તમા કરવા માટે તમને લલચાવશે. તો એક જ સિંહ શબ્દનો ઉપયોગ મૌલાએ અલગ અલગ રીતે કર્યો. તો અહીંયા આપણે જે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની માયના કરી, પણ આપણે પોઝિટિવલી એ ચીજ માટે અગર શહેરી વિસ્તારને મૌલાએ ફરમાન મુબારકમાં ફરમાવ્યું કે મુંબઈ મોટું શહેર છે અને ખોટાપણું ઘણું છે, પણ એ જગ્યાએ આપણા મઝહબનું ઇલમ એ છે કે રસૂલિલ્લાહે ફરમાવ્યું કે હું ઇલમનું શહેર છું. તો એ પણ માયના થઈ કે ગામના અંદર ચાન્સ ઓછા છે રોજી કમાવાના, એજ્યુકેશનના. તો આપણે ગુનાના અંદર, બદઆમલના, નાફરમાનીના કામ તરફથી શહેર તરફ જઈ રહ્યા છીએ. એટલે કે હું ઇલમનું શહેર છું, ઇલમના શહેર તરફ જઈ રહ્યા છે. અને એનાથી બી આગળ કે રસૂલિલ્લાહે પોતા માટે ઇલમનું શહેર કીધું, પણ મૌલા મુર્તઝાલી માટે આપણું ઇલમ છે કે મૌલા મુર્તઝાલી ઇલ્મના સમંદર છે. તો આની માયના આપણે એવી રીતે પણ કરી શકીએ છીએ. બીજું કે પોલિટિકલી એવા દેશો કે જ્યાં સરકાર બરાબર નથી, ગવર્મેન્ટ બરાબર નથી, પોતાના નાગરિકોની સુરક્ષા નથી, કે લડાઈ ઝઘડા છે અને જમાત સુરક્ષિત નથી, તો એવી જમાત એવી જગ્યાએ એવા દેશોમાં જવા માંગે છે જ્યાં સુરક્ષા છે, રોજી કમાઈના સાધનો વધારે છે, પોતાના બચ્ચાઓને સારું એજ્યુકેશન મળી શકે, પોતે ને પોતાની ફેમિલી સુરક્ષિત રહી શકે પોલિટિકલી, ગવર્મેન્ટનો કોઈ તકલીફ ના હોય. તો એવા દેશો તરફ, તો કહેવાનો મતલબ કે આપણને બીજા તરફથી મુશ્કેલીઓ આવી રહી છે, કારણ કે એવા દેશોના અંદર ગવર્મેન્ટ તરફથી મુશ્કેલી આવી રહી છે અને જમાત પોતાને અને પોતાની ફેમિલીને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહી. તો એવી જગ્યાએ જવા માંગે છે જ્યાં સુરક્ષા છે પોતાની પોતાની ફેમિલી માટે. તો બાતુનના અંદર આનો મતલબ શું થાય છે કે આપણે જાહેરી જીવન તો જીવીએ છીએ, એક તો આપણું જિસ્મ છે, આપણા આપણા દિલના અંદર એક આતશનો દીવો છે, નૂરનો દીવો છે. તો આપણે એનાથી કોઈ જાહેરી રીતે ભાગી નથી શકતા, પણ તમે જે દીવાને ઉપર લાવશો એવા થશો. તો આપણે નૂરના દીવાને ઉપર લાવશું તો આપણે નૂરાની થશું. શેતાન આતશનો વરસાદ વરસાવે છે એની વાતો સાંભળશું તો આપણે નુકસાન થશે. તો આપણે શેતાનની બાજી, આતશનો વરસાદ, ત્યાંથી આપણે માઇગ્રેટ કરીએ અને આપણે સુરક્ષિત જગ્યાએ એટલે કે નૂરના દીવાના અંદર રહીએ. બીજું આપણી ફેમિલીના માહોલના અંદર એવો હોય તો ફેમિલીને આપણે છોડી નથી શકતા. આપણને આપણે એમને જમાતખાનાની હાજરી, ઇબાદત, બંદગી, ઇલમ, નેકીથી હોનેસ્ટ રીતે ચાલવું, મૌલાને યાદ કરતા રહેવું, એ બધી ચીજો કહીએ છીએ. પણ એ નથી માનતા તો આપણે એમને છોડી નથી શકતા. પણ આપણે આપણા દિલની હાલત અલગ રાખીએ છીએ, સુરક્ષિત રાખીએ છીએ કે બીજાઓ આપણી રૂહાનિયતને નુકસાન ના કરી શકે. બીજું આપણે કામકાજ દરમિયાન, નોકરી ધંધાના, જમાતના અંદર બી પોતાને બધાને મળીએ પણ પોતાને સુરક્ષિત રાખીએ કે આપણે કોઈ પણ રીતે દુનિયા અને શેતાનની બાજી ના ખાઈએ. જેવી રીતે દુનિયાના અંદર લોકો માઇગ્રેટ કરે છે પોતાની પોતાની ફેમિલી અને બચ્ચાઓના માટે સુરક્ષા, રોજી કમાઈનું સારું સાધન, બચ્ચાઓનું એજ્યુકેશન, એવી રીતે આપણે બી બદઆમાલ, નાફરમાનીના, ગુનાના કામથી, શેતાન દુનિયાની બાજીથી પોતાના રૂહને બચાવી, પોતાના રૂહને સુરક્ષિત રાખવાનું છે. આપણા મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે પાક જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. એ સતત આપણે એકલા હોઈએ, ફેમિલી સાથે હોઈએ, કામકાજ પર હોઈએ, કોઈ પણ જગ્યાએ જમાતમાં હોઈએ, પોતાને જેવી રીતે દુનિયાના અંદર લોકો પોતાની પોતાની ફેમિલી, બચ્ચાઓને સુરક્ષિત અને એજ્યુકેટેડ રાખવા માંગે છે, એ રીતે આપણે આપણા રૂહને એજ્યુકેટેડ, ઇલ્મી અને પાક અને સાફ રાખવા માટે સતત વિચારતા રહેવું જોઈએ, કાર્ય કરતા રહેવું જોઈએ. જ્યાં વધુ ઉત્પાદક, જ્યાં ઉત્પાદન વધારે થઈ શકે, તમારામાંના દરેકને પોતાના મઝહબનું જેવું તેવું ને ઊંડું જ્ઞાન,
અને સાચી સમજ હોવી જોઈએ. તો ઉત્પાદન પીરોય જ્ઞાનમાં ફરમાવ્યું કે ઉત્પાદન કરો. શાનું? ખેતી બોઈએ પ્રેમ કી. પ્રેમનું ઉત્પાદન કરો. તમારા દિલના અંદર ઇમામના જમાનાના ઇમામનું, હાજર ઇમામનું, શાહ રહીમની મોહબ્બતને ઉજાગર કરો. તો ખેતી બોઈએ પ્રેમ કી અને પાણી દીજે જ્ઞાન, નૂર તજલ્લી ફલ ફૂલે, જો લાગે પિયાસો ધ્યાન. તો વધુ ઉત્પાદન કરી શકે. આજે આપણે ઇલમમાં છીએ, તો કાલ કાલ આપણી ધ્યાનમાં હોવી જોઈએ, અને પરમ દિવસ આપણું મોહબ્બતના અંદર હોવી જોઈએ. પીર સદરદીન સાહેબે એ ઉત્પાદન કર્યું અને પોતાને જ્ઞાન ગિરબાવલીમાં લખ્યું કે જ્ઞાને જ્યારે એમણે મઝહબની પ્રેક્ટિસ કરી, ઇબાદતની, ધ્યાન નહોતું લાગતું, તો પીર સદરીન સાહેબે એનો રસ્તો કાઢ્યો કે કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. આ મન જે ભટકે છે અને મૌલાના ઇસ્મે આઝમ મુબારક નામમાં ઇલમ જ્ઞાનના અંદર, નેક અમાલના અંદર, ફરમા બરદારીના અંદર સ્થિર થવા નથી દેતું. એનો ઈલાજ છે કે જ્ઞાન છે, ઇલમ છે, મૌલાના ફરમાન મુબારક છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. આ મન આમ કરાવે છે, એને બાંધો જ્ઞાનથી. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. પછી એ જ્ઞાનથી સતરીન સાહેબ ઉભા ના રહ્યા. જ્ઞાન શા માટે છે? ધ્યાન માટે છે. તો ધ્યાન ફક્ત 4 થી 5 ની બેતુલ ખ્યાલ બંદગી જ નથી. 24 કલાક ધ્યાન છે. દિવસ દરમિયાન બી આપણે આપણે મને વચને કર્મે પાક રહીએ તો એ ધ્યાન છે. અગર આપણાથી મને વચને કર્મે ના ફરમાની ગુનાના કામ થયા, તો આપણે બે ધ્યાન થઈ ગયા. એક ધ્યાન નથી, એક દિલીમાં નથી. મૌલાની ફરમા બરદારી એની મોહબ્બતના અંદર, એની કુરબતના અંદર નથી. કારણ કે પીર સદરદી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. આજ પણ જે એમ સમજે છે એના માટે પણ એમ જ છે. તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, તેમ ખરાબ શબ્દ પણ બોલી શકશો નહીં. તે જ પ્રમાણે જે પોતાના ઇમામને હાજર સમજે છે, પોતાને હાજર સમજે છે, તે બદકામ કેવી રીતે કરી શકે? તો આ દિવસ દરમિયાન બી આ ધ્યાન છે કે મારો મૌલા મારી પાછું બાજુમાં બેઠો છે, શાહ રહીમ મારા બાજુમાં છે, અને હું ખરાબ કામ કરી રહ્યો છું. ખરાબ વિચાર પણ ના આવવા જોઈએ. મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે પાક જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. તો પીર સદરદીનની આ પ્રેક્ટિસ યકીનના અંદર બદલાય. તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. આજ પણ જે એમ સમજે છે એના માટે પણ એમ જ છે. તો મૌલાએ આ 700 વર્ષ પહેલાની પીર સદરદીની વાત આપણે એને એટલા માટે કરી કે પીર સદરદીન તમારા જેવો માણસ હતો. અગર તમે બી આ રીતે પ્રેક્ટિસ કરશો તો તમારા બી અમાલ પાક થશે, તમે બી ફરમા બરદાર થશો. પીર સદરદીન બુદ્ધિવાન, દાનો, સાચો અને સાફ બાતુનો બન્યો, અને જ્યારે બી એ હંમેશા ખુદાને પોતાની પાસે હાજર સમજતો હતો. એ રીતે તમે બી થશો. તમે બી પાક અને સાફ થશો અને મારા નૂરમાં એક થશો. તો આ દરેક બાબતનો આપણે ખ્યાલ કરીએ. વધુ ઉત્પાદન તો પીર સદરદીન જ્ઞાન સુધી, ઇલમ સુધી ઉભા ના રહ્યા. તો જ્ઞાને ધ્યાન ઉપજનતો, એમાંથી ધ્યાન પેદા થવું જોઈએ. 4 થી 5 ની બેતુલ ખ્યાલની બંદગી, અને સમગ્ર દિવસ દરમિયાન રાત્રે સૂતા હોઈએ તો બી ગંદા વિચારો, ગંદા ખ્યાલો, ફિકર, ચિંતા, ડર, ભય ના આવે. પણ મૌલાની મોહબ્બતના અંદર છીએ, મૌલાની કુરબતના અંદર છે, એવા વિચારો, એવા ખ્યાલો, એવા ખ્વાબો આવે. તો આ ધ્યાન છે. અને ધ્યાનમાં બી નથી ઊભું રહેવાનું. ધ્યાને પ્રેમ ઉપજનતો. તો આ જે ઉત્પાદન, જે અહીંયા મૌલાએ શબ્દ વાપર્યો કે વધુ ઉત્પાદક, મોર પ્રોડક્ટિવ. આપણે જે બી રૂહાનિયતનું કાર્ય કરી રહ્યા છે, દુનિયાના અંદર બી પ્રોડક્ટિવ થવાનું છે. આપણે મહેનત ઈમાનદારીથી આપણી રોજી કમાવાની છે. આપણા બચ્ચાઓ સારા એજ્યુકેટેડ હોય, તંદુરસ્ત હોય, આપણે પોતે બી તંદુરસ્ત હોઈએ, આપણે વધુ આસુદા હોઈએ, આપણે સારી રીતે મજહબની પ્રેક્ટિસ કરી આ જીવન સારી રીતે જીવી શકીએ. એ રીતે રૂહાનિયતના અંદર બી આપણે વધારે ઉત્પાદન કરી શકીએ. આપણને દરેક માટે શાર કરીમે ફરમાવ્યું, તમારા મારા દરેકને પોતાના મઝહબનું જેવું તેવું નહીં, ઊંડું જ્ઞાન અને સાચી સમજ, પોતાના રૂહની સાચી સમજ હોવી જોઈએ. દિન પ્રતિદિન વધારે સારા અને સાચા થવાની કોશિશ કરવી જોઈએ. તો આ ચીજો મૌલાએ બતાવી, રાઈટ. આબોહવાનું પરિવર્તન. તો જાહેરના અંદર ક્લાઇમેટ ચેન્જ થાય છે, અને ધરતીકંપો થાય છે, અને ફ્લડ થાય છે, રાઈટ. તો આ બધી ચીજો ઘણી વખતે ઇન્સાને પોતાને જે શાહ રહીમે ફરમાવ્યું કે આપણે ખુદાએ આ બ્યુટીફુલ કાયનાત બનાવી છે, આપણે એના કસ્ટોડિયન છીએ. એટલે કે આપણે એને સંભાળ રાખવાની છે. ભવિષ્યની પેઢીને અત્યારે જે દુનિયા છે એની કરતાં સારી આપવાની જાય છે. આપણે જ આ દુનિયાની સારી સંભાળ ના રાખીએ અને એનો એવી રીતે ઉપયોગ કરીએ કે એને વધારે અસુરક્ષિત કરી દઈએ, અને આપણને એને ભાવિ પેઢીને નુકસાન થાય. બરાબર. તો એ આબોહવાના અંદર ઘણી ચીજો આપણે અનએક્સપેક્ટેબલ હોય છે, આપણને ખબર નથી હોતી ને એવી ચીજો દુનિયાના અંદર બને છે.
તો એના માટે આપણે પહેલેથી પરિપક્વ થવું જોઈએ, એવું જ્ઞાન મેળવવું જોઈએ કે એ ચીજો થાય તો આપણને નુકસાન ના થાય, અથવા નુકસાન થાય તો આપણને આપણી ફેમિલીને ઓછું નુકસાન થાય. તો દાખલા તરીકે મેં કીધું કે આપણે ટ્રાફિકના નિયમો બરાબર પાળીએ છીએ, બરાબર ડ્રાઈવ કરીએ છીએ, આપણી ભૂલ નથી, પણ પાછળથી આપણી ગાડીને કોઈ એક્સિડન્ટ કર્યું તો આ તો આપણને ખ્યાલ નતો. તો એવા સમયે આપણે શું કરવું જોઈએ? તો આપણે સબર કરવી જોઈએ. આપણે એવી રીતે રોવું ના જોઈએ કે મેં કાંઈ નથી કર્યું તો બી મારા સાથે આમ કેમ થયું, મારા સાથે જ આમ કેમ થાય છે. કુરાનમાં ખુદા ફરમાવે છે કે કોઈ ચીજ દુનિયાની એવી નથી કે ઇન્સાન એના અંદર પોતે જવાબદાર ના હોય. તો જ્યારે આ ક્રિશ્ચન ભાઈ સાથે મારી મુલાકાત થઈ, તો મેં એને કીધું, તને આટલા વન્ડરફુલ એક્સપિરિયન્સ થયા, તો તું બરાબર ચર્ચમાં જતો હતો અને તું બાઇબલ બરાબર પડતો હતો? તો કે મને એટલો બધો હું ચર્ચમાં જતો હતો પણ એટલો બધો અને બાઇબલ વાંચું ને પ્રેક્ટિસ એટલું બધું નહોતું. તો મેં કીધું, ઘણી વખતે આવું થાય છે, આપણને બી નવાઈ લાગે છે આપણા પોતાના અંદર બીજાઓ માટે, કે આ તો એટલી મજબની પ્રેક્ટિસ હું નથી કરતો, બીજા નથી કરતા, તો એમના જીવનના અંદર આ ચીજો સારી કેવી રીતે બને છે? તો પૂરો પૂર્ણ વિના ક્યાંથી પામે, સાચો તે સત્પંચાર. આપણે આગળના, મેં ભાઈને કીધું કે તારા આગળના જન્મોના કરમ લઈને તું આવ્યો છે અને આ જન્મના અંદર તે મજહબની એટલી પ્રેક્ટિસ નથી કરી, તેમ છતાં પણ તું સારું જીવન જીવી રહ્યો છે, તું પાક અને સાફ છે, તને સારા એક્સપિરિયન્સો અનુભવો થઈ રહ્યા છે, એનું કારણ કે તારા આગલા જન્મના કર્મો છે, એનું ફળ તું પામી રહ્યો છે. તો એ ફળ જ્યારે એ કર્મો જ્યારે પૂરા થશે ત્યાર સુધી તને એનું ફળ મળશે. પણ આમ જન્મના અંદર તું વધુ સારી મજહબની પ્રેક્ટિસ નહીં કરે તો એનાથી તું આગળ નહીં વધી શકે. એક બીજી ચીજ એ ભાઈને કહેવાની રહી ગઈ કે ત્યારે મારી હાલત બહુ ખરાબ હતી. મારી ખરાબ આદતો, શરાબ, સિગરેટ અને ફેમિલીના અંદર ડિસિપ્લિન નહીં, અને મારી વાઈફ મારાથી તંગ થઈ ગઈ હતી અને એ મારાથી ડાયવોર્સ માંગતી હતી. પણ છેલ્લે મને વન્ડરફુલ એક્સપિરિયન્સ થયા અને મારા અંદર હિંમત આવી અને મેં મારી વાઈફને કીધું કે ના, તું મને ડાયવોર્સ નહીં આપ. એ કે ના, હું આપીશ. એ કે ના આપ, પેલી કે આપીશ. એમ 3 વખત થયું અને મેં એને ખાતરી આપી કે મને થોડો સમય આપ, હું બદલાઈ જઈશ તદ્દન, હું શરાબ, સિગરેટ, બધી ગંદી આદતો છોડ દઈશ અને બહુ હું પ્રમાણિક રહીશ મારા કામકાજના અંદર, ફેમિલીના અંદર. એક મને મોકો આપ. અને મારી વાઈફે મને મોકો આપ્યો અને અત્યારે અમે સાથે છીએ અને બહુ સારી લાઈફ છે. હું શરાબ નથી પીતો, સિગરેટ નથી પીતો, કોઈ બદઅમલ નથી કરતો અને બહુ સારું જીવન જીવી રહ્યો છું. તો ખુદા દરેકને મોકો આપે છે, અક્કલ આપે છે, સૂઝબૂછ આપે છે. તો આપણે એ સમયે આપણા ગુનાનો માનવા જોઈએ કે મેં ગુના કર્યા છે, એનો પસ્તાવો કરવો જોઈએ, એની તોબા કરવી જોઈએ. અમે ગુજરાતીના અંદર એક કવિતા આવતી હતી કે હે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પસ્તાવો છે ને, એ વિપુલ કદી બી ખતમ ના થાય એવું ઝરણું સ્વર્ગથી ખુદાએ ઉતાર્યું છે. એના અંદર નાહી લો, પોતાનો ગુનો કબૂલ કરો, તોબા કરો, અસ્તગફિરુલ્લાહ રબી વતુબુલે, યા મૌલા હું ગુનેગાર છું, તું માફી આપવા વાળો છે, મને માફ કરી દે. હજરત યુનુસ પૈગંબર માછલીના પેટના અંદર જતા રહ્યા અને પોતાના ગુનાઓ યાદ કર્યા, તોબા કરી. લા ઇલાહા ઇલ્લા અંત સુબ્હાનક ઇન કુન્તુમ મિનઝ ઝાલિમીન. યા મૌલા, તું ગુનેગારોને માફ કરવા વાળો છે, દયાળુ છે, હું ગુનેગારોમાંથી છું, તું મને માફ કરી દે. સતત આ તસ્બીહ પડતા હતા. તો આ ઝરણાના અંદર, પસ્તાવાના અંદર, તોબાના અંદર નાહીને પોતાને પાક અને સાફ થઈ જવું જોઈએ. તો એ ભાઈએ કર્યું અને અત્યારે સારું જીવન જીવી રહ્યા છે, રાઈટ? તો બધું થઈ શકે છે, આપણે કોશિશ કરીએ, સતત મહેનત કરતા રહીએ, માયુસ ના થઈએ. તો આપણે રોદણા ના રોઈએ કે મારી સાથે એમ. એક ચીજ સમજી લઈએ કે જે બી આપણા જીવનના અંદર આપણે જોઈ રહ્યા છીએ એ આપણા જ અ, અ, અંતરે દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે, લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. બરાબર? તો બધા આપણા કાર્યને આપણે આ જન્મનો વિચાર કરીએ, આપણને કેટલું યાદ છે? બચપન જન્મ થયો ત્યારથી તો યાદ નથી. જેટલું યાદ છે એના આધારે આપણે કહીએ છીએ કે મેં તો આ જન્મના અંદર મને વચને કર્મે કોઈ ગુના નથી કર્યા, તો મારી સાથે, મારી ફેમિલી સાથે કેમ આમ થાય છે? પણ આપણે બચપનથી તો નથી જાણતા. અને ચલો બચપનથી જાણતા હોઈએ અને આપણને એમ લાગે કે આ જીવન તો મારું એકદમ સારું છે, તો કેમ મારી આ સાથે થાય છે? પણ મૌલાએ ફરમાવ્યું કે ઇન્સાન આ દુનિયામાં જન્મે છે ત્યારે હજારો જાતના, એક બે નહીં, હજાર નહીં, હજારો જાતના કરજો લઈને જન્મે છે. તો કરજ લઈને આપણે જન્મ્યા છીએ, તો આગલા જન્મનું બી આપણે ભોગવવું પડે છે. આ જન્મના અંદર આંબો વાવ્યો તો આંબો મળશે, લીમડો વાવ્યો છે તો લીમડો મળશે. કાંટાવાળા ઝાડમાંથી ખાટા ફળોની પેદાશ થાય છે. એ જ પ્રમાણે તેને તેવો બદલો મળશે, મૌલાએ ફરમાવ્યું, રાઈટ? અને તેમ છતાં પણ જે પીર પૈગંબરોના જીવનના અંદર આપણે જોયું, કદાચ આપણા જીવનના અંદર એમ બને, આપણને સંપૂર્ણ ખાતરી હોય, અસ્તગફિરુલ્લાહ, એવું નથી હોતું, પણ કદાચ એમ થાય કે મેં કોઈ એવું કામ નથી કર્યું, તો સબર કરો. તમારા રૂહની પાકીઝગી માટે, રૂહની સફાઈ માટે મૌલાએ એ ચીજ તમારા જીવનમાં નિમિત્ત કરી છે. એને સબરથી, બદક્ષાના મુખીની જેમ સબરથી
આપણે ભોગવી લેશું તો આપણા આત્માને પાપમાંથી મુક્તિ મળશે. અને જેવી રીતે અત્યારે આપણે કહીએ કે સબરવાળા નબી કોણ? તો જે આપણે અ, જે પૈગંબરની વાત કરીએ છીએ, સબરવાળા નબી, એમને લેપરેસિસ થયો, એમના રક્તપિત્ત થયું, એમની જમાતે ઉમ્મતે એમને કીધું કે તમે ગામમાં ના રહ્યો છોડ દો. એમની બીવીઓ એમને છોડી દીધા, ખાલી એક એક એમની ધર્મપત્ની એમને સાથે રહી અને એમના શરીરમાં કીડા પડ્યા. તો આજે આપણે એમને સબરવાળા નબી તરીકે યાદ કરીએ છીએ. તો કેમ કે ખુદા એમના દ્વારા એ દાખલો બેસાડવા માંગતા હતા. બરાબર? તો કદાચ આપણને એમ લાગે કે મેં એવું કઈ કામ નથી કર્યું, તો સબર કરો. આપણા રૂહની પાકીઝગી માટે મૌલા એ કરી રહ્યો છે આપણા માટે, અને આપણા દ્વારા બીજાઓ માટે દાખલો નિમિત્ત કરવા માંગે છે. તમે દુનિયાને બતાવો આપો કે અમારે આ મજહબ છે, આ અમારું ઈમાન છે. આ દાખલો આવો દાખલો બેસાડવો એ કઈ નાની સૂની વાત નથી. તો અયુબ પેગંબરને સબરવાળા નબી કીધા. કેમ? મૌલા એમના સાથે એ પાસેથી દાખલો બેસાડવા માંગતો હતો. હજારો વર્ષ પહેલાની વાત છે. આજે આપણે અયુબ નબીના એમના કાર્ય માટે યાદ કરી રહ્યા છે કે સબર કરી એમણે, અને યાદ કરી રહ્યા છે. બરાબર? તો આ ચીજોની જાહેરના અંદર જે માયના છે એ તો છે, અને બાતુનની માયના આપણે સમજવાની કોશિશ કરી. તો આગળ મોલા ફરમાવે છે કે I will guide our institution to adapt their activities accordingly to be sensitive to the needs of all segments of the Jamaat. તો આવી ચીજોના અંદર મૌલા આગળ ફરમાવે છે, અમે આપણી સંસ્થાઓને તે અનુસાર જમાતના સઘળા વર્ગોની જરૂરિયાતો પ્રતિ સંવેદનશીલ બનવા માટે તેમની પ્રવૃત્તિઓને અનુકૂળ બનાવવા માર્ગદર્શન આપીશું. આવી પરિસ્થિતિ જ્યાં છે કે જ્યાં લોકો ગામોમાંથી શહેરો તરફ જઈ રહ્યા છે, જ્યાં સરકાર બરાબર નથી એવા દેશોમાંથી બીજા દેશોમાં જઈ રહ્યા છે, જ્યાં ક્લાઇમેટ ચેન્જ, આબોહવાના પરિવર્તનના કારણે લોકો સુરક્ષિત નથી, એ લોકો બીજી જગ્યાએ જઈ રહ્યા છે. એવી જગ્યાએ, એવા સમયે અમે અમારી સંસ્થાઓને મોલાએ ફરમાવ્યું કે આવા લોકોને તમે મળો, એમને સમજો, અને આ એમના પ્રતિ તમે સંવેદનશીલ થાઓ, સેન્સિટિવ થાઓ. એમના દિલોને તમે નજીક આવો, એમના પ્રોબ્લેમોને તમે સમજો, અને એમની પ્રવૃત્તિઓને અનુકૂળ, એ લોકો જે બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છે, જે કલ્ચરમાંથી, જે એજ્યુકેશનમાંથી, જે તકલીફમાંથી, એ તમે સમજીને તમે એના પર અમલ કરો, એમને હેલ્પ કરો. અને એના માટે અમે અમારી સંસ્થાઓને માર્ગદર્શન આપીશું, ગાઈડલાઈન આપીશું, અને એમને એ રીતે વર્તવા માટે, આવા લોકો જે માઇગ્રેટ કરે છે એમને હેલ્પ કરવા માટે અમે દોરવણી આપીશું અમારી સંસ્થાઓને, મોલાએ ફરમાવ્યું. And as and when the Jamaat relocate, I would like members of my Jamaat and my institutions to be welcoming to new arrivals and support them to settle and integrate. અને જેમ અને જ્યારે જમાતનું સ્થળાંતર થાય છે, તો જેવી રીતે જમાત માઇગ્રેટ થાય છે આ ત્રણ ચીજોના કારણે, ઓકે, કે ગ્રામીણમાંથી શહેરી વિસ્તારો તરફ, ગવર્મેન્ટ ના સારી હોવાના કારણે, અને બીજું ક્લાઇમેટ ચેન્જ થાય છે, આબોહવામાં પરિવર્તન, એના માટે જમાત જે માઇગ્રેટ થાય છે, જેમ અને જ્યારે જમાતનું સ્થળાંતર થાય છે, ત્યારે અમે ઈચ્છીએ છીએ કે અમારી જમાતના સભ્યો, તો પહેલા મૌલાએ સંસ્થાનું કીધું, હવે દરેક જમાતના મેમ્બરોને બી મૌલાએ ફરમાવ્યું, જમાતના સભ્યો અને અમારી સંસ્થાઓ નવા આવનારાઓને આવકાર આપે, એમને વેલકમ કરે આ લોકોને, અને તેઓને સ્થાયી થવા માટે કે એ લોકો જે ઈચ્છાઓ અને ઉમેદો લઈને આવ્યા છીએ કે અમે સુરક્ષિત રહીએ, અમારા અમે અને અમારા બચ્ચાઓનું હેલ્થ સારું રહે, એજ્યુકેશન સારું રહે, અમે અમારી રોજી મહેનતથી ઈમાનદારીથી સારી કમાવી શકીએ, અમારું લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે, જે ઉમેદ અને આશાઓ સાથે આવ્યા છે એ લોકો મેળવે અને સ્થાયી થાય. સ્થાયી એટલે એક મહેસૂસ થાય સ્ટેજ કે હું સુરક્ષિત છું, મારી અને મારી ફેમિલી સુરક્ષિત છે, હું સેટલ થઈ ગયો છું, અને એકીકૃત બનવા માટે માં સહાય કરે. તો જેવી રીતે દુનિયાના અંદર આપણે અને આપણી ફેમિલી માટે ઈચ્છીએ છીએ કે આપણે તંદુરસ્ત હોઈએ, બચ્ચાઓ વેલ એજ્યુકેટેડ હોઈએ, આપણે આસાનીથી ઈમાનદારી મહેનતથી આપણી રોજી કમાઈ શકીએ, રાઈટ? એવી રીતે રૂહાનિયતના અંદર આપણે આપણા હૃદયના અંદર જ આતશના દીવાથી નૂરના દીવા તરફ, આપણી ફેમિલીના અંદર, જમાતના અંદર આપણે કામ કરીએ છીએ, એ જગ્યાએ આપણે વધારે સારી રૂહાનિયત મેળવવાની કોશિશ કરીએ. ઇલમ મિજાલિસના અંદર જે લોકો નવા જોડાય છે એમના માટે આપણી શું ફરજ છે, તો એ લોકોને આપણે આવકારવા જોઈએ, અને એ લોકો શું બેકગ્રાઉન્ડથી આવ્યા છે, તો એની આપણે સ્ટડી કરવી જોઈએ કે એ લોકોનું મજહબની પ્રેક્ટિસ શું હતી,
એ લોકોની ભાષા શું છે, એ લોકોનું એજ્યુકેશન શું છે, એ લોકોના અમાલ શું છે, એમને આપણે સાંભળવાથી એમનું વાણી વર્તન જોઈને એ પ્રમાણે આપણે એમને બધાને આવકાર આપીએ અને એ પ્રમાણે આપણે એમને મદદ કરીએ સ્થાયી થવા માટે. સ્થાયી જેવી રીતે દુનિયાના અંદર આપણે માઇગ્રેટ થઈએ છીએ, પછી કોઈ બુજુર્ગ આવે છે આપણને કે બધું બરાબર થઈ ગયું, તમે સેટ થઈ ગયા અહીંયા, તમારી ફેમિલી બચ્ચાઓને સ્કૂલના અંદર એજ્યુકેશન, તેમને એડમિશન મળી ગયું, તમને સારી જોબ મળી ગઈ, બિઝનેસ થઈ ગયો, બધા તંદુરસ્ત છે, જેવી રીતે એક સ્થાયી છે, એક 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 સ્ટેજ છે, આપણને લાગે છે કે હું સેટ થઈ ગયો હવે, એવી રીતે રૂહાનિયતના અંદર પીર મૌલાએ ફરમાવ્યું કે બધું સત્ય સત્ય અને સત્ય જ હોય, આપણું મને વચને કર્મને દરેક રીતે પાક હોય, આવો ઇન્સાન ગોયા ફિરસ્તો છે. બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની એક રૂહાની હાલત આપણે હાંસલ કરી દીધી. જેવી રીતે પીર સમસ મા બાપે એક જ્ઞાનમાં ફરમાવ્યું કે જૈસે પહોંચ્યા તૈસે મેં કહ્યા, વણ પહોંચે એતબાર ના આવ્યા, કે જ્યારે મેં પહોંચ્યો ત્યાર સુધી મને સંપૂર્ણ ઈમાન ના આવ્યું. તો અને બીજા જ્ઞાનમાં ફરમાવ્યું કે પાડી પાડી પટોળે ભાત તે તો ફાટે પણ ફીટે નહીં હોજી, વાળી વાળી હિરલિયાની ગાઢ તે તો તૂટે પણ છૂટે નહીં હોજી. તો એ મુકામ હાંસલ કરી દીધો કે કપડું ફાટી જશે પણ મૌલાની આ મોહબ્બતની ભાત જે ડિઝાઇન છે એ નહીં એ નહીં એ એ નહીં નીકળે. અને જે ગાંઠ એવી મારી છે મૌલાની મોહબ્બતની કે રસ્સી તૂટી જશે પણ મૌલાની મોહબ્બતની ગાંઠ નહીં તૂટે. તો એને કહેવાય છે સ્થાયી થવું, એકીકૃત થવું, એક જગ્યાએ એક દિલ થવું. સુરે ઇખલાસ કહે કે અલ્લાહ એક જ છે અને તમે અને અમે જુદા નથી, મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. એ મોહબ્બતથી થાય છે. જ્ઞાને ધ્યાન અને ધ્યાને પ્રેમ ઉપજે છે. તો હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે તમારામાં અને હવે અમારામાં કાંઈ જુદાઈ નથી. એ મુકામ હાંસલ થાય છે. તો હું 12:30 સમજતો હતો, તો 12 વાગ્યાનો ટાઈમ છે. હવે આપણી પાસે સમય બહુ ઓછો છે, તો લગભગ 16 મિનિટ છે, તો આપણે 14 મિનિટ વાત કરીએ સવાલ જવાબ, અને 1 મિનિટના અંદર આપણે ફરમાન મુબારકની યાદી દુઆ આપીને ઇલમ મજાલિસ પૂરી કરીએ. તો બહુ બ્યુટીફુલ વાત છે. તમારો મૌલાની બહુ મોટી મહેરબાની છે કે આપણે નાપા ગુનેગાર જબાન પર મૌલા ઇલમના રૂપે આવીને વસી ગયો છે અને આપણે મૌલાની મોહબ્બત તારીફની વાતો કરીએ છીએ. ના ફક્ત આપણા રૂહની, બધાના રૂહોની ફિકર કરીએ છીએ, પૂરી કાયનાતની ફિકર કરીએ છીએ. પૂરી કાયનાતના હકના અંદર કુલ રૂહાનીઓને બધા જીવોના હકના અંદર દુઆ કરી રહ્યા છે. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી વાત છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અને બહુ સારું લાગ્યું વાઇઝ કરીને, અને તમારા દિલ બહુ સારા અને પાક છે. તમે બી બહુ મોહબ્બત કરો છો, તો બહુ સારું લાગે છે. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ થોડો, 13-14 મિનિટ, 15 મિનિટ છે તો 13 મિનિટ, અને પછી આપણે ફરમાન મુબારકની યાદી લઈ દુઆ લઈને આપણે આપણે ઇલમ મજાલિસ પૂરી કરીશું. તો કોઈને બી આજની ઇલમ મજાલિસ માટે કંઈ ક્વેશ્ચન હોય અથવા આગળની ઇલમ મજાલિસ માટે, આપણા મઝહબ માટે કોઈ ક્વેશ્ચન હોય તો લાઈન પર આવીને તમે વાત કરી શકો છો. આપણે થોડી હિંમત કરીએ અને આપણે બી પોતાને નિમિત્ત બનાવીએ આ ઇલમ જ્ઞાન ફેલાવવા માટે. મૌલાની મદદ. हाँ, कैसे हैं आप? ठीक शुक्र है? अल्हम्दुलिल्लाह। नसरीन आपा शारजा से? हाँ, जी, जी। हाँ, हाँ, बोलिए। कितने बजे आपके? अ, साढ़े पौने 9? मेरे पौने 9, रात के हाँ, पौने राइट। 9, हाँ। ओके, ओके। हाँ, बोलिए आपा। आपने सुनी पूरी वाइज़? तो नहीं, नहीं, एंड का थोड़ा सुना मैंने। तो ओके, ओके। उसमें जो आपने अभी बताया कि न्यू अराइवल्स की आपने बात की कि जो नए आने वाले होते हैं, तो उनके लिए हम केयर करें उसकी सारी। तो बराबर। मैं एक बच्चे के साथ मतलब ये डिस्कस कर रही थी फरमान, तो न्यू अराइवल्स और इस तरह से बात कर रहे थे कि भाई कोई हमारे पास आता है, हमारे करीब आता है हमारे, मतलब तो हम उसको हेल्प करें उस तरह से, मतलब ज़ाहिरी तौर पे बात कर रहे थे। तो बच्ची बोलती है न्यू अराइवल्स मीन्स कोई नया बेबी बॉर्न होता है। माशाअल्लाह। उसने इस तरह से जवाब दिया। हुँ, तो माशाल्लाह मुझे बहुत अच्छा लगा कि हमारे पास कोई, जैसे अभी आपने उसको बहुत अच्छे से कनेक्ट किया कि जो है वो अ नई रूह इल्म मजलिस में आती है, राइट? या हुँ, हमारे आस-पास जो लोग होते हैं, तो उसको हम हुँ, ऑब्ज़र्व करें, उनके क्या अ, है ना तौर-तरीका है, उनकी क्या कल्चर है, और उसके थ्रू फिर हम उनको देखें, नोट करें, और फिर जो है हम अपना ईमान, हमारा जो अ, हमारे पास जो इल्म है, राइट? तो हम उस हुँ, हिसाब से उनको जो है ना गाइड करें, मौला की राइट। रहमत से, अगर मौला की रहमत होगी तो ही हो सकता है। हुँ, तो मतलब ये कि हम इस चीज़ को नोटिस नहीं करते, लेकिन ये चीज़ें बहुत इम्पोर्टेंट है कि हमारा मज़हब इसी तरह से फैलता है, राइट? राइट। तो ये मुझे शेयर करना था कि मुझे ये बात बहुत अच्छी लगी।
कि हुँ, आपने हुँ। इसको बहुत अच्छे से लिंक करके बताया कि हम आस-पास भी ध्यान रखें और फिर जो है वो हम किस तरह से मदद कर सकते हैं दूसरों की, तो उसके लिए हुँ, हमको कोशिश करनी चाहिए। माशाअल्लाह, शुक्र अल्हम्दुलिल्लाह। माशाअल्लाह और आपकी चलो, बेटी बहुत यंग है और उनकी भी सोच और वो आपके इल्म की खिदमत के अंदर आपको हेल्प करती है, ऑलवेज़ कोऑपरेट करती है, तो बहुत मुबारक हो आपकी आपकी फैमिली को। अल्हम्दुलिल्लाह, तो सबके लिए, पूरे जगत भर के इस्माइली के लिए, आपके आपके बच्चों के लिए, सबको लिए मैं दिल से दुआएँ करता हूँ। मौला सबका ईमान आखिरी दम तक सलामत रखे। तो माशाअल्लाह बहुत अच्छी चीज़ है। अल्हम्दुलिल्लाह। तो बराबर है, न्यू अराइवल बेबी भी है। मौला ने फरमाया कि इंसान दुनिया में जन्म लेता है तो अक्ल और रूह के साथ जन्म लेता है और हज़ारों जात के कर्ज़े लेके जन्मता है, राइट? तो हमारी फैमिली के अंदर बच्चा जन्मता है या दूसरी इस्माइली फैमिली में कि कहीं भी, तो हम उसको ऑब्ज़र्व करें, देखें, राइट? और उसमें से भी हमको इल्म हासिल होता है और हमारे पास जो इल्म है, हमारे मज़हब का और हमारे जो तजुर्बे हैं, हमारा एक्सपीरियंस है, हम उसके ज़रिए उनको ये स्पिरिचुअलिटी को अपलिफ्ट करें, उसको उनको अच्छा जीवन दे सकें, राइट? उनको अच्छी ज़ाहिर के अंदर भी तंदुरुस्ती, एजुकेशन और रूहानी हालत को हम कैसे बेहतर कर सकें, राइट? तो जो न्यू अराइवल बेबी जो आपने बोला कि बच्चे जन्म भी लेते हैं, तो हमारे सामने एग्ज़ाम्पल है, राइट? कि ईसा पैगंबर माँ की गोद में ही बोलने लगे थे कि मैं खुदा का पैगंबर हूँ, खुदा ने मुझे उसका इल्म दिया है, किताब दिया है और आपको नसीहत करने के लिए फरमाया है, राइट? और जो प्रहलाद थे हमारे गिनान में है, तो इतने छोटे थे और श्री हरि खुदा का नाम लेते थे। कई लोगों को हसन बिन सबा 18 साल के, 19 साल के थे और दाई अब्दुल बिन मलिक के उनके कॉन्टेक्ट में आए थे इस्माइली दाई के और वो इस नासरी में से इस्माइली बने और इतनी मौला की खिदमत की, मौला ने उनको दिन का शेर कहा और नासिर खुसरो बहुत बुज़ुर्ग हो गए थे, तभी उनको ये चीज़ मिली। तो ये सारी चीज़ों से हमको सब कुछ सीखने मिलता है, राइट? कि ये क्यों क्यों ऐसा है कि कई लोग एकदम छोटे बच्चों में ये चीज़ आ जाती है, कई लोग बहुत बड़ी उम्र में आते हैं, कई लोग एकदम मौत के करीब आते हैं तो भी अक्ल में कुछ इज़ाफ़ा नहीं हुआ है, दिल पाक साफ़ नहीं हुआ है, दुनिया की लालच अभी तक पड़ी है। तो ये सारी चीज़ें हमको देखनी चाहिए और हमको मौला का बहुत शुक्रगुज़ार होना चाहिए कि मौला तूने मुझ गुनहगार को कहाँ से कहाँ लाके रख दिया और शुक्रगुज़ारी करनी चाहिए। शुक्रगुज़ारी सब्र से हमारी दुआ, इबादत, बंदगी कबूल होती है और हम कोई ये सारी चीज़ में किसी को गुनाह नाफ़रमानी में देखें, तो हम उसके हक़ में दुआ करें कि मौला इससे गुनाह माफ़ कर, इसको नाफ़रमान बचा और मौला तू मुझे भी मैं ऐसे गुनाह में नाफ़रमानी में ना पड़ूँ, तो मेरे पर हमेशा तेरी रहमत होती रहवे और तूने मुझे ये चीज़ों से हिफ़ाज़त में रखा, तो मैं तेरा बहुत शुक्रगुज़ार हूँ। तो यूसुफ पैगम्बर हमेशा दुआ माँगते थे कि मो खुदाया मैं बहुत कमज़ोर हूँ, बहुत लाचार हूँ और मैं हमेशा तेरा मोहताज हूँ। तू मुझे अकेला मत छोड़ना, हमेशा मेरा निगहबान रहना और हमेशा मुझे तेरी पनाह में रखना। तो अल्हम्दुलिल्लाह बहुत अच्छी बात है, शुक्र अल्हम्दुलिल्लाह। और कुछ बात करनी है आपको? आपको या किसी को? तो हमारे पास नहीं, अभी नहीं, 8 एक मिनट है। तो आप माशाल्लाह सब लोग आप सुन रहे हैं मेरी बात? जी, जी। तो माशाल्लाह सब लोग हाज़िरी भी देते हैं, इल्म ज्ञान पढ़ते हैं, वारे भी लेते हैं, याद करके बोलते हैं, वाइज़ भी करते हैं माशाल्लाह। सबको एप्रिशिएट करता हूँ और मौला सबकी खिदमत देख रहे हो। हमारा खुदा तो नियत और दिल देखे, न देखे सूरत और लिबास। अतलस पहना तो क्या हुआ जो पहन लिया किरबास। हमारा नियत तो अमाल का जो दारोमदार है वो नियत पे है। अगर हमारी नियत होगी तो अमाल हो पाएँगे, राइट? तो हमारी नियत को मौला कबूल करता है, तो कोई छोटा-बड़ा नहीं है, राइट? तो सबको शाह करीम ने फरमाया कि सबको अपनी-अपनी जवाबदारी रिस्पॉन्सिबिलिटी के जगह पे रखा गया है। तो हम कहाँ पे हैं? हमारी फैमिली क्या है? हमारी जमात क्या है? हमारा काम-काज हम जहाँ भी हैं, वहाँ हमको हमारे रूह के लिए, दूसरों के लिए काम करते रहना चाहिए। तो सबको एप्रिशिएट करता हूँ और माशाअल्लाह आपने जो कॉन्फ्रेंस ऑफ बर्ड्स जो वॉइस की है, तो उसकी उर्दू ट्रांसलेट भी किया है। तो माशाअल्लाह तो बहुत अच्छी वाइज़ है, मैंने सुनी और मुझे बहुत अच्छी लगी और स्टोरी है, तो ख़ास करके बच्चों को भी ये सुनाना चाहिए। उसमें स्टोरी के मुताबिक आपने इंग्लिश के अंदर और उसको उर्दू ट्रांसलेशन भी किया है, तो बहुत बहुत अच्छी वाइज़ है माशाअल्लाह। सबको सुननी चाहिए। मैंने भी बहुत दफ़ा सुनी, बहुत अच्छी लगी। शुक्र अल्हम्दुलिल्लाह। तो आपके लिए और सबके लिए मैं दुआ करता हूँ कि मौला और तासीर डाले आपकी वाइज़ों में
आपके अपने रूह के लिए और दूसरों के रूहों को आप अपने वाणी और वर्तन से टच कर सको, लोगों की स्पिरिचुअलिटी को और बेहतरीन कर सको, उसके लिए मेरे दिल से दुआ है। सब हाज़रीन लम्बी जालिस के मेंबरों के लिए और जो बाद में वाइस सुनेंगे, जगत के सारे इस्माइलियों के। शुक्र अल्हम्दुलिल्लाह। शुक्र मौला। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह। तो और किसी को बात करनी है मुझसे तो अभी आप 6 मिनट है तो और किसी को बात करनी है तो लाइन पे आके मुझसे बात कर सकते हैं। आप अपने फ़ोन के कीपैड के अंदर 7 नंबर के नीचे स्टार है उसको 2 बार टच करोगे तो आपका माइक ओपन हो जाएगा। નુરાની ભાઈ, જલાલુદ્દીનભાઈ નુરાનીભાઈ હમણાં દેખાતા નથી તો મારા મેસેજ આપજો, યાલીમાં કહેજો એમને કે કરીમભાઈ યાદ કરતા હતા. અગર લાઈન પર હોય તો વાત કરી શકો છો પણ. હા તો નસરીન યા હા, યા જલાલુદ્દીનભાઈ કેમ છો? યાલી મદદ. હા મોકલાવ્યું મજામાં છું. તમે કેમ છો? શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તમે તો ઈદના ચાંદ થઈ ગયા. ના ઈદનો ચાંદ નથી. પેલો તો ટાઈમ ચેન્જ હોય ને મેં જરા કન્ફ્યુઝ થઈ ગયો. ક્યારેક ના, ના, કઈ વાંધો નહીં. હવે મોલા તમને હવે તો આસુદા કરે અને તમને તંદુરસ્ત હા રાખે અને સારી રીતે વાઇસ સાંભળી શકો. આપણે એકબીજાના આમીન. કોન્ટેક્ટમાં રહીએ, દિલથી દુઆ કરું. હા, બોલો તમારે વાત કરવી છે? હા 5 મિનિટ. વાત હા, ઘણી બોલો. બધી છે સમજ્યા. આજે જે તમે બધાને મળો છો અને બધાના ખબર અંતર પૂછો છો હમ, તો મોસ્ટલી મારા તો જીવનમાં એવું આવ્યું છે ને કે લોકો કામ કરે, ખાવું પીવું ને आराम करो, कोई ये के ऊपर कौन देखने को गया है, समझे, यहाँ का देखो ने, समझे, આપણે ક્યારે હમ, વાત કરીએ ને કે હા, હા તો મોસ્ટલી એવા લોકોનો આપણે કેમ સમજાવવા, ક્યારે કેમ થાય છે કે આવા લોકોને આપણે કેવી રીતે સમજાવવાના, આપણે સમજો એના હમ, માટે દુઆ તો થઈ શકે છે પણ બરાબર. મોસ્ટલી બધાને હું જોઉં છું ને કે કમાવું, ખાવું, પીવું ને આરામ કરવું, ધેટ્સ ઇટ. તો આના માટે તમે શું કહેવા માંગો છો? તો આ બધી ચીજો આપણે વાયદના અંદર ડિસ્કસ કરેલી છે. એટલે 45ના અંદર તમે ધ્યાનથી એક એક કરીને મારી રેકોર્ડિંગો સાંભળશો તો બધાને રિક્વેસ્ટ કરું છું કે આપણે રિસેન્ટ વાયદની રેકોર્ડિંગ બી સાંભળે. રોજ તમે 3-4 કલાક મજ્જબ માટે કાઢતા હો જમાખાનાની હાજરી સિવાય તો અડધો 1 જી. કલાક વાયદ બી આપણે પહેલેથી સાંભળીએ. પણ બહુ સારું છે કે પૂછવું જોઈએ. તો જુઓ, આપણે શાહ રહીમની બૈયત કરી છે, હાજર જી. જોમાના ધણીની બૈયત કરી છે, દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો એક ઇસ્માઇલીને મૌલા પર ઈમાન હોવું જોઈએ અને પીરો પર ઈમાન હોવું જોઈએ. તો આપણે એમને ફરમાન ગિનાનથી સમજાવી શકીએ છીએ. અસ્તગફિરુલ્લાહ એવા બી ઇસ્માઇલીઓ છે કે ખાલી નામના છે અને મૌલા માટે સારું નથી બોલતા તો આપણે અસ્તગફાર કરીએ, એમના માટે દુઆઓ માંગીએ. એ અસ્તગફાર ના કરે, આપણે અસ્તગફાર કરીએ, એમના માર્ગમાં દુઆ માંગીએ કે મૌલા એને સદબુદ્ધિ આપે. તો આપણે પહેલા એમને બોલવા દેવા જોઈએ, એમને સમજવા જોઈએ. તો તમે આવા લોકોને સમજી લીધા કે ઇધર કા કરો ના વહાં ઉપર કિસને દેખા હૈ. તો મારે બી એવા એક ભાઈ સાથે મુલાકાત થઈ હતી. એમની જમાખાનાની હાજરી વર્ષોથી સારી છે, વોલેન્ટિયરના અંદર બી છે, પણ ઇલમ નથી. તો કે કરીમ તું બોલે છે બધું બરાબર પણ કોણે જોયું છે આ આકબત ને આખરત? તો મેં એને સાંભળી લીધા. પછી મેં કીધું કે તમને ફરમાન મુબારક અને આપણી તસ્બીહમાંથી આ ચીજ બતાવું તો તમે કબૂલ કરશો? તો એ ધ્યાનથી સાંભળવા લાગ્યા. તો કે કબૂલ કરવું પડે. તો મેં કીધું તમે જ જમાતખાને જાઓ છો ને મુખી સાહેબ મૌલા તરફથી આપણને જે દુઆઓ આપે છે એના અંદર આપણે આમીન કરીએ છીએ. આકબત જો ખેર કરે એટલે કે તમારી દુનિયા અને આકબત જે આખરત છે આ જીવન પછી બી એના અંદર તમને શું જન્મ મળશે અને તમે રૂહાની જગતમાં જશો એ ત્યાં પણ તમને શાંતિ મળે. આકબત જો ખેર કરે તો આપણે રોજ આટલા 50-60 વર્ષના થયા રોજ આમીન બોલીએ છીએ તો આપણે શું સાંભળીને આમીન બોલીએ છીએ? તો આપણે ઇનડાયરેક્ટલી કબૂલ તો કરીએ છીએ કે આ દુનિયા પછી બી આખરત અને આકબત છે. આકબત જો ખેર કરે અને મૌલાના ફરમાન મુબારક તમે નથી સાંભળ્યું કે દુનિયા અને આખરતમાં તમારું ભલું થાય? અમારી દિલથી દુઆ છે કે હા સાંભળ્યું છે. તો તમે કેમ આ રીતે આર્ગ્યુમેન્ટ કરો છો કે કોણે જોયું છે? અને જ્યારે એ સડનલી જ્યારે ચીજ આવશે તમારી આસપાસના ભૌતિક જીવનના અંદર ઝડપથી ફેરફાર આવશે. જ્યારે મોત આવશે ત્યારે અતિશય દુઃખદાયક, ચિંતા કરાવનારો અને વ્યાધિ લાવરાવડો વાળો હશે, હતાશા લાવનારો બનશે. પણ જે લોકો મૌલાના ફરમાન કબૂલ કરે છે, એ પ્રમાણે અમલ કરે છે, તો એમનો છેલ્લો દમ પણ એવો હોય છે, મૌલાની મોહબ્બત કુરબતના હોય છે. તો એ લોકોને આપણી તસ્બીહથી, ગિનાન ફરમાનથી સમજાવો કે આ ચીજ ફરમાન મુબારકના અંદર આપણી તસ્બીહના અંદર છે ને આપણે પોતે જ આમીન બોલીએ છીએ. અને શાહ કરીમે ફરમાયું કે તમે એવો વિચાર નહીં કરતા કે તમે અહીં એક જ હસ્તી માટે છો અને ત્યાર પછી તમારે કોઈ હિસાબ આપવાનો છે. તો હિસાબ આપવાનો છે
એમ ના વિચારો હમ. કે આ મારું નામ કરીમ છે અને અત્યારે મારે 56 વર્ષની ઉંમર છે અને કોને જોયું છે, અત્યારે દુનિયામાં હરો ફરો, ખાઓ, મજા કરો, બદઅમાલ ગુનાના કામ, નાફરમાનીના કામ કરો, 60 70 80 90 વર્ષે મરી જશે, બધા મરી જશે, આપણે બી મરી, શું થવાનું છે? ના, શાહ કરીમે ફરમાવ્યું કે એવું ના વિચારો કે તમને આ જે જીવન મળ્યું છે, કરીમ નામ છે અને આ જીસમ મળ્યું છે, ને તમે નાફરમાનીના ગુનાના કામ કરો અને પછી તમારે હિસાબ આપવાનો નથી, એમ નથી. મોલાએ કીધું તમે એવો વિચાર નહીં કરો. 300 ફરમાન મુબારકના અંદર, શાહ કરીમના ફરમાન મુબારકના અંદર છે કે તમે અહીં એક જ હસ્તી માટે છો અને તમારે હિસાબ આપવાનો નથી, એવો વિચાર ના કરો, હિસાબ આપવાનો છે. તો આપણે આ પ્યાર મોહબ્બતથી સમજાવી શકીએ છીએ. કોઈ ના કબૂલ કરે તો મૌલાએ શાહ કરીમે ફરમાવ્યું ગોલ્ડન જુબલીમાં સેનોન્ટો કે એમની જે સીલી વિચારસરણી છે, સારી વિચારસરણી નથી, એમના પર એમને છોડી દો. જબરદસ્તી તો આપણે નથી સમજાવી શકતા, પણ આપણે અંદર એ અહેસાસ હોવો જોઈએ કે મારી સામે આ ચીજ આવી અને મેં કોશિશ કરી, ભલે એને કબૂલ ના કર્યું તો હું શું કરું. તો આ રીતે રોશની ફેલાય છે. આપણે સાચી વાત પ્યાર મોહબ્બતથી કહીએ, ઇલમ જ્ઞાનથી. કોઈને કબૂલ કરવું ના કરવું એના હાથમાં છે. બરાબર. જી. તો સોરી ભાઈ, હવે હું વધારે વાત નથી નહીં, કરી નહીં. શકતો. ના, તો ના, 2 બહુ મિનિટ છે. હા, સારો બોલો બોલો. જવાબ આપ્યો. એટલે શુક્રમ. મને હંમેશા એ દુઃખ થાય કે આ બધા લોકો આમ જ શું કે કમાવું ખાવું અને આરામ કરવું, કેમ પોતાના રૂનો લોકો ખ્યાલ કેમ નથી રાખતા. તો મને ઘણી વખત આમ પોતાને દુઃખ થાય છે મારા દિલમાં. પછી હું ખુદા પાસે જ માંગુ કે તું મને સમજાવ અને એ લોકોને બી સમજાવ કે ભાઈ, એટલે હું એ લોકોને સમજાવી શકું કે ભાઈ આ છે અને તું એ લોકોના દિલમાં બસ કે ભાઈ આપણું જે રૂ છે એના લીધે જ આ બધું છે. એના લીધે આપણે જોઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. એ ન હોય તો શું આપણે આપણી કઈ એની કિંમત સમજ્યા. બરાબર. અને બીજું ચોક્કસ. અને આપણા રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર છે, દુનિયામાં આવ્યું, ખાધું પીધું, પહેર્યું, બચ્ચા પેદા કર્યા, દુનિયામાં રસ્તામાં આવ્યા અને ગયા. આ કામ તો હેવાન પણ કરી શકે છે, મૌલાએ ફરમાયું. તો એ તો જાનવરો પણ અને પક્ષીઓ પણ પોતાના બચ્ચાઓના માટે, અનાજ માટે દોડાદોડી કરે છે, અનાજ લાવે છે, જંગલમાં જાય છે, પક્ષીઓ ઉડે છે, પોતાની ફેમિલી માટે, બચ્ચાઓ માટે અનાજ કરે છે, જીવન ગુજારે. એ કામ તમે કરો, એ તો હેવાન પણ કરે છે. તો એમાં તમે શું નવાઈ કરો છો? મોલાએ કીધું કે તમે પૈસા અને ઓરો તો પાછળ દોડો છો અને આ જંગલી જાનવરો માંસ અને એના પાછળ દોડે છે, તો તમે બી એ જ કરો છો. તો ઇન્સાનની ફજીલત શું છે? તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો, ખુદાનું નૂર આપણા અંદર છે, એને ઓળખવાનું છે. આ રીતે આપણે એમને સમજાવી શકીએ. બરાબર છે. હા. મને એક મારા બાપાની ફરમાન મેં યાદ આવ્યું. અને મારા બાપાએ, હું પેલે જરા બી કે જો ઇમામનું ફરમાન છે કે જેમ તમે તમારા બચ્ચાને ધંધો શીખો છો એવી રીતે તમે મજહબનો ધંધો શીખો. તો મારી ફરજ છે કે તને સમજાવવાનું. ધંધો તો હું શીખાડું છું, પછી સાંજના દુઆ પડ્યા પછી મને મજહબનો બી શીખાડે. મારા પપ્પા મને મજહબની બધી વાતો કરે. તો બસ હું ક્યારેક એ બી દુઆ માંગુ છું રોજ કે હું મારા બાપા જેવું થાવ એમ. મારા બાપાને જ્ઞાન બહુ જો કાંઈ નહોતું. હિંમતથી અગર આપણે આપણા રૂહને સુરક્ષિત રાખી શકતા હોય અને બીજાના રૂહોનો ઉદ્ધાર કરી શકતા હોય તો આપણે 2 ટાઈમ જમાખાને તો જવાનું છે. એ સિવાય બી આપણે જે જમાતમાં ઇસ્માઇલીઓને મળીએ છીએ ત્યાં આપણે વાણી અને વર્તનથી બતાવવું જોઈએ કે આનાથી વિશેષ કાંઈ છે. અને આપણે આ દુનિયાના અંદર એટલા માટે આવ્યા છીએ કે આપણા રૂહને ખુદ આપણે મૌલાને ઓળખવાનો છે, બાતુની રીતે એની ઇબાદત બંદગી કરવાની છે, ફરમાબરદારી કરવાની છે, પોતાના રૂહને ગુનાના ના ફરમાનના કામથી બચાવવાનો છે અને રૂહને પાક સાફ કરીને ખુદાના નૂરમાં એક કરવાનો છે. આ જિંદગીનો મકસદ છે. ખાવું પીવું, પહેરવું, બચ્ચા ફરવા ઘૂમવું એ મકસદ નથી. એના માટે કઈ પૂછાણું નહીં થાય કે તમે કેનેડા ફરવા ગયા હતા, તમે ફ્લોરિડા ગયા હતા, તમે વર્લ્ડ ટૂર પર ગયા હતા, તમે ક્રુઝમાં ગયા હતા. એના માટે પૂછાણું નહીં થાય. પણ તમારા રૂહને પાક અને સાફ કર્યો, તમારા અમાલ પાક હતા, તમે ઇબાદત બંદગી કરી, એના માટે પૂછાણું થશે. બરાબર. તો આ રીતે આપણે સમજાવી શકીએ. તો સોરી જલાલુદ્દીનભાઈ, વધારે વાત નથી કરી શકતો. ના, બહુ મજા આવી. બહુ હા, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો કોઈને બી તમારે કે કોઈને બી વાત કરવી હોય તો પોતાના વોઇસ મેલથી બી સવાલો મોકલી શકે છે, ને તો નેક્સ્ટ ઇલમ મિજાલિસમાં આપણે વાત કરીશું. ઠીક છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે ફરમાન મુબારકની યાદી લઈએ, દુઆ લઈને આપણે ઇલમ મિજાલિસ પૂરી કરીએ. તો હું દુઆ આપીને આપણે ઇલમ મિજાલિસ પૂરી કરી છે. તો હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં મૌલા દરેકને, દરેકના બચ્ચાઓને, દરેકની ફેમિલીને મૌલા સુખી સલામતને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. બધી નેક ઉમેદો પૂરી કરે. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. બચ્ચાઓને નેક તોફીક આપે. મૌલા દરેકને હંમેશા સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. દરેકને જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા દરેકને દુઆ, દસો, શુક્રી, ઇબાદતમાં ભરપૂર રાખે. મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. મૌલા દરેકના કુલ ગુનાહ માફ કરે.
મોલા આમીન. દરેકને આમીન. પોતાના જાહેરી બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. મોલા આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. મોલા આમીન. દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે, કોઈના કરજવાન આમીન. કે મોહતાજ ન રાખે, દીન અને દુનિયામાં આમીન. આસુદા કરે. ઇલમ આમીન. મિટલસના ભાઈ બહેનોમાં, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં, આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. લાંબુ આમીન. તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આપણા આમીન. દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ, આમીન. નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. મૌલા આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતી સાચી આમીન. સમજ આપે. આમીન. આમીન. મૌલા પોતાના બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આ આમીન. જન્મમાં આમીન. અંદર મૌલા આપણને પોતાના નૂરમાં એક કરી દે. આમીન. હાજર આમીન. તમામ ઇલ્મ મિલતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં કુલ ગુનાહ માફ કરે. બાતોની આમીન. નૂરાની દીદાર નસીબ કરે. અસલ આમીન. મુબારકમાં વાસલ કરે. તો આમીન. અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. સોરી કહું છું, દરગુજર ચાહું છું કે વધારે સમય તમને ના આપી શક્યો અને થોડી ઉતાવળ બી હતી વાયદના અંદર, તો માફી ચાહું છું. ના, ના, મૌલા કાંઈ મહેરબાની નહીં. કરે અને તમારી દુઆઓ થકી આપણે વધુ સારું અને સાચું કાર્ય કરી શકશું ઇન્શાઅલ્લાહ. યા અલી મદદ. આમીન. મૌલાની મૌલા મદદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ.